શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળશું તારીખ 5 ફેબ્રુઆરી 2023 રવિવારના દિવસે આવતી માઘ માસ કે મહામાસની પૂર્ણિમાના મહાત્મ્ય વિશે તથા આ દિવસે કરવાના ઉપાય અને મુહૂર્ત વિશે પણ જાણીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગનસદૃશમ મેઘવર્ણ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીભીર્ધ્યાન ગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોક એકનાથમ. બોલો જગતગુરુ ભગવાન શ્રી નારાયણ શ્રી કૃષ્ણ ભગવાનની જય. મિત્રો, ધાર્મિક ગ્રંથોમાં માઘ માસની પૂર્ણિમાને પવિત્ર બતાવવામાં આવી છે. સ્નાન, દાન, તપસ્યાનો મહિમા આ દિવસે ઘણો શુભ અને મંગલકારી છે. તેનું વર્ણન શાસ્ત્રોમાં બતાવ્યું છે. માઘ માસ આમ તો ભગવાન શ્રી નારાયણને અત્યંત પ્રિય માસ છે અને એવું પણ મનાય છે કે માઘ માસની આ પૂર્ણિમાના ખાસ દિવસે જે દાન કરવામાં આવે તેનું 1000 ગણું ફળ પ્રાપ્ત થાય છે. જે જપ કરવામાં આવે તેનું પણ 1000 ગણું ફળ પ્રાપ્ત થાય છે. માઘ માસની પૂર્ણિમાના દિવસે કે જેને માઘી પૂર્ણિમા કહેવાય છે, તે દિવસે ગંગાજી, યમુનાજી, સરસ્વતી આદિ પવિત્ર નદીઓમાં, સંગમ તીર્થોમાં, પ્રયાગરાજ આદિ પવિત્ર જગ્યાએ પવિત્ર તીર્થોમાં સ્નાન કરવાથી, ત્યારબાદ દાન કરવાથી, ખાસ કરીને હોમ હવન કરવાથી, અનુષ્ઠાન કરવાથી લાભ પ્રાપ્ત થાય છે. પાપોમાંથી મુક્તિ મળે છે અને પુણ્યની પ્રાપ્તિ થાય છે. માઘ માસની આ પૂર્ણિમાની સવારે જ ગંગાજીનું સ્મરણ કરવાથી, સ્નાન કરવાથી પણ પવિત્ર થવાય છે. શારીરિક માનસિક કષ્ટ સમાપ્ત થાય છે. આ માઘ માસની પૂર્ણિમાના દિવસે જે પણ શુભ કાર્ય કરવામાં આવે, જેમાં દાન, પુણ્ય આદિ તો છે જ, પરંતુ જરૂરિયાતમંદને કે કોઈ પણ પશુ પક્ષીની સેવા કરવામાં આવે, તેમને અન્ન પાણીની વ્યવસ્થા કરવામાં આવે, તે તુરંત ફળ આપનાર છે. એટલા માટે આ માઘી પૂર્ણિમાનું ઘણું મહત્ત્વ છે. ગંગા નદીના તટ પર બેસીને જે ભક્તો મંત્ર જાપ કરે છે, તપસ્યા કરે છે, કલ્પવાસ કહેવાય છે, તે કરે છે, તેને પણ ઘણો લાભ પ્રાપ્ત થાય છે, માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે. સૌપ્રથમ આપણે આ માઘ માસની પૂર્ણિમાની તિથિ ક્યારે શરૂ થાય છે તે મુહૂર્ત વિશે જાણી લઈએ. માઘ માસની પૂર્ણિમાની તિથિ આરંભ થાય છે 4 ફેબ્રુઆરી 2023 રાત્રિના 9:29, જે આ માઘ માસની પૂર્ણિમા સમાપ્ત થાય છે 5 ફેબ્રુઆરી 2023 રાત્રિના 11:58. ઉદયા તિથિ અનુસાર જોઈએ તો પણ આખો દિવસ પૂર્ણિમા 5 ફેબ્રુઆરીએ જ મનાવવાની રહેશે. સાંજે પણ ચંદ્રમાનું પૂર્ણપણે દર્શન થશે. પૂર્ણ રૂપે 16 કળાએ ચંદ્રમા દર્શન આપશે. આ પૂર્ણિમા એટલા માટે પણ ખાસ છે કે આ દિવસે આયુષ્માન યોગ છે અને સૌભાગ્ય યોગ છે. જે યોગ સૌભાગ્ય, આરોગ્ય આપનાર છે, આયુષ્ય આપનાર છે. માટે આ દિવસે કરેલા જપ, દાન, તપ આદિનું અનેક ગણું લાભ પ્રાપ્ત થાય છે અને આપણા આયુષ્યની વૃદ્ધિ થાય છે, સૌભાગ્યની વૃદ્ધિ થાય છે. સૌપ્રથમ આપણે માઘ માસની પૂર્ણિમાની પૂજા વિધિ જાણી લઈએ. આ માઘ માસની પૂર્ણિમાના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન આદિથી પરવારીને પવિત્ર નદીઓમાં જે ભક્તો સ્નાન કરી શકે છે તેના માટે ઉત્તમ છે, પરંતુ બધા નદી, તળાવે જઈને, પવિત્ર તીર્થોમાં જઈને સ્નાન કરી શકતા નથી, તો તેઓ ઘેરે જ ગંગાજી, યમુનાજી, સરસ્વતી આદિ પવિત્ર નદીઓનું સ્મરણ કરે અને સ્નાન કરે. જલમાં તલ નાખીને પણ સ્નાન કરી શકાય છે. ભગવાન શ્રી નારાયણની કૃપા પ્રાપ્ત થાય છે. કહેવાય છે કે તલથી સ્નાન કરવાથી રોગ કષ્ટ દૂર થાય છે. સ્નાન કર્યા પછી ભગવાન સૂર્યનારાયણને અર્ધ્ય અવશ્ય આપવું જોઈએ. સૂર્ય મંત્ર ભણતા ભણતા, સૂર્યદેવનું નામ જપતા જપતા અથવા તો ગાયત્રી મંત્ર જપી શકાય છે. ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. આ રીતે મંત્ર બોલીને ભગવાન પરમ પિતૃ સૂર્યનારાયણ દેવને અર્ધ્ય આપવું જોઈએ. ત્યારબાદ ભગવાનની પૂજા માટે આપણે પૂજા રૂમમાં આવીશું. આપણા ઘરના મંદિરમાં
જે કાંઈ ઈષ્ટદેવતા બેઠા છે, મૂર્તિ, ફોટો ભગવાનનો રાખેલો છે, તે મંદિરની સફાઈ કરવી જોઈએ, નવું વસ્ત્ર પાથરવું જોઈએ, ભગવાનને બિરાજમાન કરવા જોઈએ. આપણા કુળદેવી, કુળદેવતા, આપણા ઈષ્ટદેવ જે કંઈ આપણને શ્રદ્ધા ભક્તિથી આપણે મંદિરમાં બિરાજમાન કરેલા છે, જો મૂર્તિ હોય તો તેને સ્નાન કરાવી લેવું, ચિત્રજી હોય તો સાફ વસ્ત્રથી સાફ કરીને તેમને બિરાજમાન કરવા. ત્યારબાદ ભગવાનની સામે શુદ્ધ ઘીનો દીપક પ્રગટાવવો, ધૂપ, દીપ, નૈવેદ્યમાં સાકર, પતાસા અથવા તો ફલ ફલાદી ભોગ સમર્પિત કરી શકાય છે. ખાસ કરીને ભગવાન શ્રી કૃષ્ણની આજના દિવસે સેવા પૂજા કરવાથી લાભ પ્રાપ્ત થાય છે. રાધા રમણ ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ હોય, ફોટો હોય, તેની પણ પૂજા કરી શકાય છે. પૂજા કર્યા પછી જે ભક્તો વ્રત કરવા માંગે છે પૂર્ણિમાનું, તેઓ સંકલ્પ અવશ્ય લે કે વ્રત કેવી રીતે કરવું છે, એક ટાઈમ ભોજન લેવું છે કે ઉપવાસ કરવો છે કે નળના કોઠે વ્રત કરવું છે. સંકલ્પ લીધા પછી દક્ષિણા ભગવાનની સામે સમર્પિત કરવી જોઈએ. એક ટાઈમ ભોજન જે ભક્તો લે છે તેઓ સાંજના સમયે એટલે કે પૂર્ણિમાને અર્ધ્ય અપાઈ જાય પછી જ ભોજન કરે અને સંકલ્પ લીધા પછી પૂજા સંપન્ન થાય પછી ગરીબ જરૂરિયાતમંદને દાન પુણ્ય કરવું જોઈએ, બ્રાહ્મણોને ભોજન કરાવવું જોઈએ અથવા કાચું સીધું દક્ષિણા સહિત અર્પિત કરવી જોઈએ. આ દિવસે સફેદ તલ કે કાળા તલનું દાન દેવું ઉત્તમ છે. માઘ માસની આ પૂર્ણિમાના દિવસે તલથી હવન પણ કરી શકાય છે. આ માઘી પૂર્ણિમાના દિવસે આપણા પિતરોને તર્પણ પણ કરાય છે. પિતૃનું તર્પણ કરવાથી તુરંત જ પિતૃદેવતા પ્રસન્ન થાય છે. કારણ કે પૂર્ણિમા, અમાવસ્યા, એકાદશી એ શુભ તિથિ વાર છે, જેના દિવસે ખાસ કરીને પિતૃઓનું સ્મરણ કરવામાં આવે. આપણા ઘરના કોઈ પણ આપણે પ્રસંગ કરીએ ત્યારે પણ આપણા પિતૃદેવતાનું સ્મરણ અવશ્ય કરીએ છીએ. તેમનું ઋણ છે આપણી ઉપર. માટે પૂર્ણિમાના દિવસે પણ પિતૃ તર્પણ કરવાથી લાભ પ્રાપ્ત થાય છે, પિતૃદેવતાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આ પૂર્ણિમાના દિવસે ભગવાન શ્રી નારાયણનો મહામંત્ર છે ઓમ નમો નારાયણ. આ મંત્રનો જપ 108 વાર કરવો જોઈએ. આ માઘી પૂર્ણિમાના દિવસે એવું કહેવાય છે કે ચંદ્રમા કર્ક રાશિમાં પ્રવેશ કરે છે. એટલા માટે એવું મનાય છે કે માઘી પૂર્ણિમાના દિવસે પવિત્ર તીર્થોમાં જઈને સ્નાન કરવાથી સૂર્ય અને ચંદ્રમાંથી જોડાયેલી જે કઠિનાઈ છે આપણા જીવનમાં, સૂર્ય ચંદ્ર ગ્રહ છે તે કુંડળીમાં જો નબળા હોય અને અશુભ ફળ આપતા હોય તો તેમાંથી રક્ષા પ્રાપ્ત થાય છે, એટલે કે શુભ ફળની પ્રાપ્તિ થાય છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ કે જ્યોતિષની દ્રષ્ટિએ જોઈએ તો પણ આ માઘ માસની પૂર્ણિમા ઘણી ઉત્તમ છે. તીર્થોમાં સ્નાન કરવાથી માનસિક શાંતિ તો પ્રાપ્ત થાય છે, શારીરિક કષ્ટ દૂર થાય છે અને જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે જોઈએ તો ગ્રહોની દશા પણ સારી થાય છે. કહેવાય છે કે માઘ માસની પૂર્ણિમા પછી મોસમમાં પણ બદલાવ આવે છે અને એ બદલાવને અનુકૂળ થવા માટે પણ આજના દિવસે પવિત્ર તીર્થોમાં જઈને સ્નાન કરાય છે. ફળ સ્વરૂપ એવું પણ કહેવાય કે માઘ પૂર્ણિમાના દિવસે સ્નાન કરવાથી શરીરમાં બળ અને શક્તિ પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત આ પૂર્ણિમાના દિવસે પુષ્ય નક્ષત્ર હોય છે, માટે પણ ગંગા સ્નાન કરવાથી લાભ પ્રાપ્ત થાય છે, શુભ મનાય છે. અને પૂર્ણિમા માતા મહાલક્ષ્મીને પણ સમર્પિત છે. ચંદ્ર સંબંધી સમસ્યા હોય અથવા ધન સંબંધી કોઈ સમસ્યા હોય તો પણ આજના દિવસે રાત્રિના સમયે ચંદ્રદેવને અર્ધ્ય આપીને માતા મહાલક્ષ્મીનું સ્મરણ કરવામાં આવે, મહાલક્ષ્મીની શ્રી નારાયણ સાથે પૂજા કરવામાં આવે તો ચંદ્ર દોષ દૂર થાય છે અને ધન વૈભવની પ્રાપ્તિ થાય છે. ચંદ્રદેવ પ્રસન્ન થાય છે, લક્ષ્મીજી પણ પ્રસન્ન થાય તો સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. પૂર્ણિમાના દિવસે ચંદ્રોદય બધા સ્થાન પ્રમાણે જોઈએ તો અલગ અલગ જોવા મળે છે. ચંદ્રોદય સાંજના લગભગ 5 વાગ્યાની આસપાસ થશે. સાંજે સૂર્યાસ્ત પછી આપણા ઈષ્ટદેવતા, આપણા ભગવાન શ્રી નારાયણ, ભગવાન શ્રી કૃષ્ણની પૂજા સંપન્ન થાય, મંત્ર જાપ થઈ જાય, સ્તુતિ થઈ જાય. ત્યારબાદ ચંદ્રદેવને અર્ધ્ય અપાય છે. કાચું દૂધ, તેમાં ચોખા, મિશ્રી, ખાંડ અને કંકુ થોડું નાખીને ત્યારબાદ ચંદ્રદેવને અર્ધ્ય અપાય છે. સાદા જલથી, ગંગા જલથી પણ અર્ધ્ય આપી શકાય છે. ચંદ્રદેવના દર્શન કરાય છે, ચંદ્રદેવને પ્રાર્થના કરાય છે, ભૂલ બદલ ક્ષમા મંગાય છે. આવી રીતે કરવાથી કહેવાય છે કે ચંદ્ર સંબંધી દોષ દૂર થાય છે. ચંદ્ર એ માતાનો કારક છે.
જેને માતાનું સુખ અથવા સ્ત્રી સંબંધી કોઈ સુખ પ્રાપ્ત થતું ન હોય તેઓ આ પૂર્ણિમાનું વ્રત કરી શકે છે, ચંદ્રદેવની પૂજા કરી શકે છે, લક્ષ્મી નારાયણની પૂજા કરી શકે છે, સત્યનારાયણ ભગવાનની કથા કરીને સાંભળી પણ શકે છે. ભગવાન વિષ્ણુની આ દિવસે કેળાના પત્રથી પંચામૃત, સોપારી, પાન, તલ, મોલી, રોલી, કુમકુમ, દુર્વા આદિનો ઉપયોગ કરવામાં આવે છે. સત્યનારાયણ ભગવાનની પૂજા કરવામાં દૂધ, મધ, કેળા, ગંગાજળ, તુલસી પત્ર, મેવા અને પંચામૃતથી પ્રભુની પૂજા કરાય છે. આ દિવસે સત્યનારાયણ ભગવાનની કથા સાંભળવાથી પાપોમાંથી મુક્તિ મળે છે. માતા લક્ષ્મી, ભગવાન શ્રી મહાદેવ અને બ્રહ્માજીની પણ પૂજા થાય છે. ભગવાન મહાદેવ ચંદ્રમૌલેશ્વર છે, ચંદ્રદેવના ઈષ્ટદેવ છે. ચંદ્રદેવની પ્રસન્નતા પ્રાપ્ત કરવી હોય તો તેમના ઈષ્ટદેવ એવા ભગવાન ભોળાનાથની પૂજા કરવાથી, સોમનાથની પૂજા કરવાથી પણ શારીરિક માનસિક કષ્ટ મટે છે. આ દિવસે સવારે શિવાલયમાં જઈને ભગવાન મહાદેવને કાચા દૂધ, ગંગાજળ, બિલ્વપત્ર, ભાંગ, ધતુરો આદિથી પૂજન કરવું જોઈએ. સિઝનના ફલ ફલાદી અર્પિત કરવા જોઈએ. ભગવાનની સામે શુદ્ધ ઘીનો દીપક પ્રગટાવીને ધૂપ કરીને નૈવેદ્ય ધરાય છે. નૈવેદ્યમાં સિઝનના ફળ ફલાદી ભોગ અર્પિત કરાય છે અને દક્ષિણા અર્પણ કરાય છે. આમ કરવાથી પણ ભોળાનાથની કૃપા પ્રાપ્ત થાય છે. હવે આપણે જાણી લઈએ કે આ દિવસે એવા કયા ઉપાય કરીએ જેથી લાભ પ્રાપ્ત થાય. પૂર્ણિમાના દિવસે રવિ પુષ્ય યોગ છે, જેમાં સોના ચાંદીની ખરીદી કરવી શુભ મનાય છે. કહેવાય છે કે જે કંઈ ખરીદી કરીએ તે માતા મહાલક્ષ્મીને અર્પિત કરવી જોઈએ કે જેથી ધનમાં, જીવનમાં બરકત આવે અને ત્યારબાદ તે સોનું ચાંદી જે કંઈ ખરીદેલું છે તે ધારણ કરી શકાય છે. આ રવિ પુષ્ય અમૃત યોગમાં ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરવાથી, ભગવાનને ખાસ કરીને બુંદીના લાડુ અર્પિત કરવાથી સંતાનની પ્રાપ્તિ થાય છે, બાધા વિઘ્ન દૂર થાય છે અને જીવનમાં ધનની વૃદ્ધિ થાય છે. આ માઘ માસની પૂર્ણિમાના દિવસે ભગવાન શ્રી લક્ષ્મી નારાયણ દેવની પૂજા કરીને ગંગાજળ ભોગ અર્પિત કરાય છે અથવા મૂર્તિ હોય તો ગંગાજળથી સ્નાન કરાવવી જોઈએ. ત્યારબાદ ભગવાનની પૂજા કરીને શ્રી સૂક્ત કે કનક ધારા સ્તોત્રનો પાઠ કરવાથી ઘરમાં સદૈવ લક્ષ્મીજીનો વાસ રહે છે. આ માઘ માસની પૂર્ણિમાના દિવસે પીપળાના વૃક્ષના થડમાં ગળ્યું જળ અર્પિત કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે, સાથે પિતૃદેવતાની પણ કૃપા પ્રાપ્ત થાય છે. પીપળાના વૃક્ષ પાસે ઘીનો દીપક પ્રગટાવાય છે. ભગવાન વિષ્ણુ સદૈવ પ્રસન્ન રહે છે, કારણ કે આ પૂર્ણિમાના દિવસે લક્ષ્મીજીનો વાસ પીપળાના વૃક્ષમાં કહેવાય છે. મિત્રો, આ માઘ માસની પૂર્ણિમાનું ઘણું મહાત્મય છે. આપણે સાંભળ્યું માઘ માસનું મહાત્મય અને ઉપાય. હવે આપણે સાંભળીએ આ માઘ માસની પૂર્ણિમાની કથા. બોલો ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. પૌરાણિક કથા અનુસાર કાંતિકા નામનું એક નગર હતું. તેમાં ધનેશ્વર નામના એક બ્રાહ્મણ નિવાસ કરતા હતા. તેમનું જીવન નિર્વાહ દાન દક્ષિણાથી જ થતું હતું. તેઓ પતિ પત્ની સંસારમાં ખુશ હતા, પ્રસન્ન હતા, સંતોષી હતા. બસ એક વાતનું દુઃખ હતું કે બ્રાહ્મણ અને બ્રાહ્મણીને ત્યાં કોઈ સંતાન ન હતું. એક દિવસની વાત છે, બ્રાહ્મણ બીમાર થયા. તેથી બ્રાહ્મણ પત્ની ભિક્ષા માંગવા માટે ગામમાં ગયા. ત્યારે સંતાન ન હોવાને કારણે બ્રાહ્મણીને કોઈએ ભિક્ષા ન આપી, જેથી તે ઘણા દુઃખી થયા. તે દુઃખથી દુઃખી થઈને તેમણે 16 દિવસ સુધી મા મહાકાળીની પૂજા ઉપાસના કરી. આ 16 દિવસની તપસ્યા પછી આ બ્રાહ્મણ દંપતી ઉપર પ્રસન્ન થઈને માતા મહાકાળી પ્રગટ થયા અને તેમણે બ્રાહ્મણ દંપતીને સંતાન થવા માટેના આશીર્વાદ આપ્યા. વરદાન પ્રાપ્ત થતાં સામર્થ્ય અનુસાર પ્રત્યેક પૂર્ણિમાના દિવસે બ્રાહ્મણ બ્રાહ્મણી બંને વ્રત કરે, દીપક પ્રગટાવે અને દરેક પૂર્ણિમાના દિવસે એક એક દીપક વધારતા જાય. જેમ કે પહેલી પૂર્ણિમાએ પહેલો દીપક, બીજી પૂર્ણિમા આવે એટલે 2 દીપક, ત્રીજી પૂર્ણિમા આવે એટલે 3 દીપક. આ રીતે દીપક પ્રગટાવતા ગયા. 32 પૂર્ણિમા થઈ, 32 દીપક થયા. ત્યારે બ્રાહ્મણ અને તેની પત્નીએ પૂજા સંપન્ન કરી. ત્યારે બ્રાહ્મણે કેરીના ઝાડમાંથી એક કાચું ફળ તોડીને બ્રાહ્મણીને આપ્યું. બ્રાહ્મણીએ પૂજા કરીને આ ફળને આરોગ્યું. ફલ સ્વરૂપ તે ગર્ભવતી થઈ.
પ્રત્યેક પૂર્ણિમાએ તે માતા મહાકાળીની પૂજા ઉપાસના કરતી અને દીપક પ્રગટાવતી. માતા મહાકાળીની કૃપાથી તેની ઘરે એક સંતાને જન્મ લીધો અને તેનું નામ રાખ્યું દેવદાસ. દેવદાસ જ્યારે મોટો થયો ત્યારે તે તેના મામાને ત્યાં ભણવા માટે કાશીમાં ગયો. મામા ભાણેજ બંને કાશીમાં જ હતા. દેવદાસનું રૂપ અને જ્ઞાન એટલા પ્રભાવશાળી હતા કે તેને જોઈને કોઈ પણ અંજાઈ જાય. ત્યારે અચાનક જ એક દુર્ઘટના ઘટી, જેમાં દેવદાસના લગ્ન કરાવવામાં આવ્યા. દેવદાસે ઘણી આનાકાની કરી કે મારું આયુષ્ય નથી, અલ્પ આયુષ્યનો હું છું. છતાં પણ તેનો જબરજસ્તીથી વિવાહ કરાવવામાં આવ્યો. થોડા સમય પછી યમરાજ કાલનું રૂપ ધારણ કરીને દેવદાસ સામે આવે છે. પરંતુ બ્રાહ્મણ બ્રાહ્મણી જે પૂર્ણિમાનું વ્રત કરતા હતા તેને કારણે યમરાજ પણ દેવદાસના પ્રાણ હરી શક્યા નહીં. દેવદાસનું કંઈ બગડ્યું નહીં. ત્યારથી કહેવાય છે કે આ માઘ માસની પૂર્ણિમાનું વ્રત જે ભક્તો કરે છે, આ કથા સાંભળે છે તથા આજના દિવસે પ્રભુની પૂજન વિધિ કરે છે, તેના દરેક સંકટો કપાઈ જાય છે, તેને મુક્તિ મળે છે અને બધી મનોકામના પણ પૂર્ણ થાય છે. એવી આ માઘ માસના મહાત્મ્યની કથા કહેવામાં આવી છે. મિત્રો, તો આપણે સાંભળી માઘ માસની મહાત્મ્યની કથા, મુહૂર્ત, મહિમા. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. આમ તો વરસની 12 પૂર્ણિમા છે જેનું અલગ અલગ મહત્ત્વ છે. જેમ કે કારતક માસની પૂર્ણિમા એટલે દેવ દિવાળીને આપણે ઉત્સવ મનાવીએ છીએ. માગસર માસની પૂર્ણિમા દત્તાત્રેય ભગવાનનો જન્મદિવસ મનાવીએ છીએ. પોષ માસની પૂર્ણિમા એટલે શાકંભરી જયંતી. ત્રિવેણી સંગમમાં સ્નાન, દાન, જપનું મહત્ત્વ છે. ત્યાર પછી માહ માસની પૂર્ણિમા સંત રવિદાસ જયંતી, ભૈરવ જયંતી આવે છે, જેમાં માઘી પૂર્ણિમામાં પણ સ્નાન કરવાનું ઘણું મહત્ત્વ છે. ફાગણ માસની પૂર્ણિમા એટલે હોલિકાનો પર્વ આપણે મનાવીએ છીએ. ચૈત્ર માસની પૂર્ણિમા હનુમાન જયંતી આવે છે. વૈશાખ માસની પૂર્ણિમા બુદ્ધ જયંતી આવે છે. જ્યેષ્ઠ માસની પૂર્ણિમા વટ સાવિત્રી પૂર્ણિમા તરીકે ઉજવાય છે. અષાઢ માસની પૂર્ણિમા ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવાય છે. શ્રાવણ માસની પૂર્ણિમા એટલે રક્ષાબંધનનો પવિત્ર ત્યોહાર અને ભાદરવા માસની પૂર્ણિમા એટલે ઉમા મહેશ્વર વ્રત ઉપવાસ રખાય છે અને મહાલય પણ પ્રારંભ થાય છે. આસો માસની પૂર્ણિમા એટલે શરદ પૂર્ણિમા, મહાપૂર્ણિમા. આમ આપણે જોઈએ તો આખા વર્ષમાં દરેક પૂર્ણિમા કોઈને કોઈ મહત્ત્વ અવશ્ય દર્શાવે છે. મિત્રો, આમ પૂર્ણિમા એ મહત્ત્વની છે, ચાહે કોઈ પણ પૂર્ણિમા હોય. આજના દિવસે ખાસ કરીને ભગવાન શ્રી લક્ષ્મી નારાયણનું પૂજન કરવું તે ઉત્તમ ફળ આપનાર છે. પૂજન કર્યા પછી મંત્ર જપ કરાય છે, ભગવાનનું સ્મરણ કરાય છે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી રામ રાઘવ રઘુવંશ પ્યારે, हे नाथ नारायण वासुदेव. पैरों से चलकर मैं सत्संग में आऊँ, हाथों से श्रीधर की सेवा में पाऊँ, वाणी से हरदम यही गीत गाऊँ, हे नाथ नारायण वासुदेवा. गंगा किनारे मैं कुटिया बनाऊँ, गंगा नहाऊँ नित गंगा जल में पाऊँ, गंगा के तट पर है जीवन बिताना, हे नाथ नारायण वासुदेवा. हर सांस में तेरी बात होवे, हर बात में तेरी याद होवे, होठों पर हरदम तेरा नाम होवे, हे नाथ नारायण वासुदेवा. गीता पढ़ूँ और गीता सुनूँ मैं, गीता की चर्चा हरदम करूँ मैं, गीता हमारी है विश्व माता, हे नाथ नारायण वासुदेवा. श्री कृष्ण गोविंद हरे मुरारी, હે નાથ નારાયણ વાસુદેવ. આ રીતે પ્રભુને પ્રાર્થના કરીને વંદન કરીએ. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.